તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેહ પહોંચ્યા હતા। ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે અને અગાઉ આ અંગેની માહિતી પણ ન લીધી હતી। જો કે આજે અચાનક જ મોદી લેહ પહોંચ્યા હતા। તણાવ ઓછો કરવા માટે ભારત ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે વાતચીત પણ થઈ। 30 જૂને લેફ્ટનન્ટ જનરલ લેવલની ત્રીજી મીટિંગ થઈ હતી। તેમાં એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવામાં આવે। ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી જે તણાવપૂર્ણ સ્થિતિ છે, જ્યારે આજે પીએમ મોદી તેઓ લેહ પહોંચ્યા હતા અને તમામ જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરી હતી। હાલની જે સ્થિતિ છે તે સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી। નેપુની જે ક્ષેત્ર છે ત્યાં પીએમ મોદી પહોંચ્યા હતા, જ્યાં ભારત તરફથી પણ જે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। નિપુણ લેક જે એવો વિસ્તાર છે કે ત્યાં ચીન તેમજ પાકિસ્તાન બંને દેશોને ઝાકારો આપી શકાય છે અને જે પ્રકારની હાલની ચીનની અવરચંડાઈ છે ક્યાંક સામે આવી હતી। ચીની સૈનિકોએ પણ તેમના આગળ વાત કરીએ લદ્દાખ સહિતની લાઇન ઓફ एक्चुअल कंट्रोल ઉપર ચીન સલી કરી રાખે છે। દેશના વીર જવાનો ચીનને તેની જ ભાષામાં સબક પણ શીખવાડી રહ્યા છે અને દેશ તેની ઓળખ મુજબ વર્તન પણ કરી રહ્યો છે। પણ ચીનને એક આકરો સંદેશ આપવો પણ જરૂરી હતો કે આ 2020 નું ભારત છે, હવે ટેસ્ટની જેમ બેટિંગ નહીં કરે, સીધા જ ધોઈ નાખશે। સાનમાં સમજાવવા પ્રધાનમંત્રી પોતે જ પીચ ઉપર પહોંચી ગયા। સરહદ પર ચીનને હિમાલય જેવડો સંદેશ। બુલંદ મોરચે બુલંદ કર્યો જવાનોનો જોશ। 11,000 ફીટ પર પહોંચ્યા દેશના પ્રધાનમંત્રી। ખંધા ડ્રેગનને લાગશે હજારો વોટનો કરંટ। नहीं समझे तो मैदान में मळशे महादंड। शुक्रवारनी सवार पड़ी देश हजू पोताना रूटीन वर्क में जोડાઈ રહ્યો હતો। કેટલાકે હજુ નિત્યક્રમ પતાવ્યા ન હતા, કેટલાક હજુ પોતાના દૈનિક કામકાજ પર જવા નીકળ્યા પણ ન હતા। બીજી તરફ દેશના પ્રધાનમંત્રી ખંધા ચીનની આંખોમાં આંખ નાખીને તેને સબક શીખવવાનો જોશ સેનાના જવાનોમાં ભરવા માટે 11,000 ફીટની ઊંચાઈએ હિમાલય પર આવેલા લદ્દાખના ફોરવર્ડ બેઝ નિમુ પર પહોંચી ગયા। તેમની સાથે દેશની સેનાની ત્રણેય પાંખના વડા જનરલ બિપિન રાવત અને ભૂમિદળના વડા જનરલ નરવણે પણ જોડાયા। 11,000 ફીટની ઊંચાઈએ ચીનને ચિત્ત કરવા -डिग्री તાપમાનમાં પણ ઉકળતું લોહી રાખનાર જવાનો સાથે પ્રધાનમંત્રીએ સીધી વાતચીત કરી, સ્થિતિ જાણી। ન માત્ર ભૂમિદળ પરંતુ હવામાં પણ ખંધા ચીનને ચક્રાવે ચડાવે તેવી સશક્ત વાયુસેના અને સરહદ પર સદાય સતર્ક રહેતા આઈટીબીપીના જોશને પણ વધાર્યો। સ્વાભાવિક છે કે તેમની આ અચાનક વિઝિટથી પાડોશમાં કેટલાક 100 કિલોમીટર દૂર બેઠેલા ચાલાક ચીનના પેટમાં ચૂક ઊભી કરનારી બની રહેશે। લેહની મુલાકાત બાદ મંત્રીઓ સાથે ચર્ચા। દેશના સુરક્ષા સલાહકાર સાથે પણ બેઠક। ચીન સામે સૌથી મોટા એક્શનના સંકેત। પ્રધાનમંત્રીની લેહ મુલાકાત બાદ દેશના ટોચના મંત્રાલય, ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સંભાળનાર મંત્રીઓ ઉપરાંત સુરક્ષા સલાહકાર સાથે પણ મહત્વની બેઠક આયોજિત કરાઈ છે। ત્યારે પ્રધાનમંત્રીનું આ પગલું ભારતને હંમેશા નબળું સમજી લેવાની ભૂલ કરનારા બેઇજિંગને સીધો સંદેશ પહોંચાડશે। ભારત અને ચીન વચ્ચે છેલ્લી બેઠકમાં પણ સમજૂતી તો થઈ છે, પણ ખંધુ ચીન જમીન પર તેનો અમલ કરતું નથી।
ગલવાનમાં થયેલી અથડામણના આટલા દિવસો પછી પણ ચીને હજુ પોતાની સેનાને માતબર રીતે પાછી બોલાવી નથી. ઉપરથી બીજી અનેક પોસ્ટ પર ચીન સૈન્ય ખડકતું જઈ રહ્યું છે. તેવામાં દેશની જનતા અને સરહદે સતત જાગતા રહેતા પ્રહરીઓને સકારાત્મક બળ પૂરું પાડતું આ પગલું આવકાર્ય છે. પ્રધાનમંત્રીએ આ પગલું 100% ગણતરીપૂર્વક લીધું હશે એમાં પણ કોઈ શંકા નથી, કેમ કે દેશના સાર્વભૌમત્વ સામે સતત લાલચુ નજરે જોતા ચીનને સબક શીખવાડવો પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડાપ્રધાન મોદી ગલવાન ઝપાઝપીના 18 દિવસ પછી અચાનક જ લદ્દાખ પહોંચ્યા હતા. અહીં તેમણે સૈનિકોને સંબોધનમાં ચીનનું નામ લીધા વગર વિસ્તારવાદીએ જ માનવ જાતિનો વિનાશ કર્યો છે. ઇતિહાસ જણાવે છે કે આવી તાકાતો નાશ પામી છે. आत्मनिर्भर भारत बनाएंगे, बना करके ही रहेंगे. और आपसे प्रेरणा जब मिलती है तो आत्मनिर्भर भारत का संकल्प भी और ताकतवर हो जाता है. जिन कठिन परिस्थितियों में जिस ऊंचाई पर आप मां भारती की ढाल बन करके उसकी रक्षा करते हैं, उसकी सेवा करते हैं, उसका मुकाबला पूरे विश्व में कोई नहीं कर सकता है. शांति की पहल नहीं कर सकता. वीरता ही शांति की पूर्व शर्त होती है. भारत आज जल, थल, नभ और अंतरिक्ष तक अगर अपनी ताकत बढ़ा रहा है तो उसके पीछे का लक्ष्य मानव कल्याण ही है. भारत आज आधुनिक अस्त्र शस्त्र का निर्माण कर रहा है. दुनिया के आधुनिक से आधुनिक तकनीक भारत की सेना के लिए ला रहे हैं, तो उसके पीछे की भावना भी यही है. भारत अगर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण तेजी से कर रहा है तो उसके पीछे का संदेश भी यही है. विश्व युद्ध को अगर हम याद करें, विश्व युद्ध हो या फिर शांति की बात, जब भी जरूरत पड़ी है विश्व ने हमारे वीरों का पराक्रम भी देखा है और विश्व शांति के उनके प्रयासों को महसूस भी किया है. सीमा पर ये दृश्य अपने आप को प्रेरणा देता है. साथियों, राष्ट्र कवि रामधारी सिंह दिनकर जी ने लिखा था, जिनके सिंहनाद से सहमी, जिनके सिंहनाद से सहमी धरती रही अभी तक डोल. कलम आज उनकी जय बोल, कलम आज उनकी जय बोल. तो मैं आज अपनी वाणी से आपकी जय बोलता हूं, आपका अभिनंदन करता हूं. मैं गलवान घाटी में शहीद हुए अपने वीर जवानों को भी पुनः श्रद्धांजलि अर्पित करता हूं. ये पूरा हिस्सा ये भारत का मस्तक है. 130 करोड़ भारतीयों के मान सम्मान का प्रतीक है. ये भूमि भारत के लिए सर्वस्व त्याग करने के लिए हमेशा तैयार रहने वाले राष्ट्रभक्तों की धरती है.
इस धरती ने कुशक बकुला रिंपोचे जैसे महान राष्ट्रभक्त देश को दिए हैं। ये युग विकासवाद का है। तेजी से बदलते हुए समय में विकासवाद ही प्रासंगिक है। विकासवाद के लिए ही अवसर है और विकासवाद ही भविष्य का आधार भी है। बीती शताब्दियों में विस्तारवाद ने ही मानवता का सबसे ज्यादा हित किया, मानवता को विनाश करने का प्रयास किया। લેહ લદ્દાખની સરપ્રાઇઝ મુલાકાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન અને પાકિસ્તાનને એક મજબૂત સંદેશો આપી દીધો છે। વડાપ્રધાનની આ મુલાકાતથી ન માત્ર ચીન પરંતુ વિશ્વને પણ સંકેતો મળી ચૂક્યા છે કે ભારત પોતાની સરહદની રક્ષા કરવામાં જરાય પીછેહટ નહીં કરે। મુલાકાત એક સંદેશ અનેક। એલએસી પર તણાવ વચ્ચે વડાપ્રધાનની મુલાકાત। ડિફેન્સ એક્સપર્ટના મતે પીએમ મોદીએ ભર્યું મોટું પગલું। ચીનની સાથે પાકિસ્તાનને પણ સંદેશ। ચીન સામે નમતું ન જોખીને વિશ્વને પણ સંદેશ। લાઇન ઓફ એક્ચ્યુઅલ મુલાકાતથી ચીન સહિત સમગ્ર વિશ્વને એક મજબૂત સંદેશો પહોંચાડવામાં ભારત સફળ સાબિત થયું છે। જ્યાં આર્થિક યુદ્ધ શરૂ કરીને ભારતે ચીનને પહેલેથી જ જવાબ આપી દીધો છે, ત્યાં હવે બોર્ડરની સરપ્રાઇઝ મુલાકાતથી આંખો બતાવી રહેલા પડોશી દેશોને પણ સંદેશ મળી ગયો છે કે ભારત હવે વાટાઘાટોથી પણ આગળ વધી શકે છે। ફ્રન્ટ લાઇન ફોર્સનું મનોબળ મજબૂત બનશે। सीडीएस बिपिन रावत पण रह्या हाजर। वास्तविक स्थितिथी वडाप्रधानने कराया वाकेफ। सरकार सेनानी साथे दरेक પડકારમાં દરેક એક્શનમાં। ફ્રન્ટ લાઇન પર જ્યારે સરકાર પહોંચે ત્યારે સેનાને ફાયદો। વડાપ્રધાન મોદી લેહ પહોંચ્યા છે, જેની ઘણી સારી અસર માત્ર સેનાને જ નહીં પણ આખા દેશના મોટિવેશન પર થશે। જેનો સકારાત્મક પક્ષ એ છે કે નેતા જ્યારે પોતે સ્પોટ પર જાય છે, ફ્રન્ટ લાઇન પર જાય તો તે જાતે પરિસ્થિતિનો રિવ્યૂ કરે છે, નહીં તો તેમને લેયર બાય લેયર પછી બ્રીફિંગથી પરિસ્થિતિની માહિતી મળે છે, જેમાં ટાઈમ ગેપ વધી જાય છે। એનાલિસિસ કરવા અને વેલ્યુ એડ થયા પછી તેમને માહિતી મળે છે। ઓન સ્પોટ એસેસમેન્ટની અલગ અસર થાય છે, જેમાં તે સીધા એવા લોકોને મળે છે જેમણે સીધો પરિસ્થિતિનો સામનો કર્યો હોય। વડાપ્રધાન મોદીનું બોર્ડર પર જવું કેમ મહત્વનું? મોદીનું જવું એટલા માટે મહત્વનું હશે કે આ મુલાકાત ગલવાનમાં શહીદ થયેલા લોકોના સન્માન આપવાની વાત છે। આ જ કારણ છે કે આપણે ફોર્સિસમાં અંતિમ વિદાયને મહત્વ આપીએ છીએ, જીવિત લોકોને જણાવવા માટે કે તમારી હાજરી કેટલી મહત્વની છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ચીન સાથેના ભારે તણાવ વચ્ચે લદ્દાખની ઓચિંતી મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ચીની સૈનિકોને બરાબરનો પાઠ ભણાવતી વખતે ઘાયલ થયેલા ભારતીય સેનાના ઇજાગ્રસ્ત જવાનોને મળવા લેહ ખાતેની સૈન્ય હોસ્પિટલ પહોંચ્યા હતા। અહીં તેમણે જવાનોને સંબોધતા ચીનને આડકતરો સંદેશ પણ આપી દીધો હતો। પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રિએ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અચાનક જ ઓચિંતી મુલાકાતે લેહ પહોંચ્યા હતા અને જે બાદ પીએમ મોદી સેનાની એ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। પીએમ મોદીએ જણાવ્યું કે માર્યા ગયેલા જવાનો અને ઘાયલ સૈનિકોનું પરાક્રમ દેશ માટે પ્રેરણારૂપ છે। आप सबने मिलकर के करारा जवाब भी दिया। शायद आप घायल हैं, अस्पताल में हैं, इसलिए शायद आपको अंदाज नहीं आता होगा, लेकिन 130 करोड़ देशवासी
आपके प्रति बहुत ही गौरव अनुभव कर रहे हैं। आपके इस साहस शौर्य हमारी पूरी नई पीढ़ी को प्रेरणा दे रही है। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી એલએસીના મુદ્દા પર પીએમ મોદીને ઘેર્યા છે. તેમણે કહ્યું કે લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીને તેમની જમીન છીનવી લીધી છે. રાહુલ ગાંધીએ એલએસી મુદ્દે કર્યો ફરી હુમલો. રાહુલ ગાંધીનો સવાલ, કહ્યું પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે અથવા તો લદ્દાખના લોકો. બેમાંથી કોઈ એક ખોટું બોલે છે. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનના કથિત અતિક્રમણનો આરોપ લગાવીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીને અમારી જમીન હડપ કરી લીધી છે, ત્યારે વડાપ્રધાન કહે છે કે કોઈએ આપણી જમીન નથી લીધી. ત્યારે તે વાત તો સ્પષ્ટ છે કે કોઈ પણ એક તો ખોટું બોલી રહ્યા છે. चाइनीज ट्रूप्स हमारे वैली के अंदर या हमारे बॉर्डर के अंदर आए हैं. चीनी फौजी हमारे गलवान एरिया में 15 किलोमीटर घुस के आया है. This is the deadliest clash in nearly 50 years. आप सब लोगों को पता है हमारी जमीनें हमसे जबरदस्ती छीना जा रहा है. રાહુલ ગાંધીએ ટ્વીટમાં એક વિડીયો એટેચ કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર આ વિડીયોમાં લદ્દાખના અનેક લોકો કહી રહ્યા છે કે ચીન અમારી સીમામાં પ્રવેશ કરી ચૂક્યું છે અને અમારી જમીન છીનવવામાં આવી રહી છે. વિડીયોમાં અનેક લોકો કહી રહ્યા છે કે ચીને અનેક જગ્યાઓ ઉપર કબજો કરી લીધો છે. लद्दाख के अंदर जो चंगथंग का जो इलाका है, यहाँ जो इस इलाके के अंदर लगातार जो चाइना अपना एक्विजिशन कर रहा है. चाइनीज जो है बार बार हमारे इंडियन बॉर्डर में घुस रहे हैं लद्दाख से. हमारा बहुत जमीन चाइना खरब के ले जा रहा है. बिल्कुल वो हमारी लैंड ले रहे हैं. જેમાં ગલવાન ઘાટી ફિંગર 4 થી ફિંગર 8ના અનેક કિલોમીટર સુધી અંદર આવી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની લેહ મુલાકાત દરમિયાન જ રાહુલ ગાંધીએ આ વિડીયો શેર કરીને સવાલો ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે અંતે ખોટું કોણ બોલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ, દેશમાં કોરોનાનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. દેશમાં કુલ કેસનો આંક 6,38,000 પર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુ આંક 18,399 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 3,84,000 લોકો સાજા થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંક 2 લાખની નજીક પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 1,86,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ છે તે સતત વધતું જઈ રહ્યું છે. તો તામિલનાડુમાં પણ કોરોનાના સંક્રમિતો વધતા જઈ રહ્યા છે. તામિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 1,02,000ને પાર પહોંચ્યો છે, જ્યારે દિલ્હીમાં પણ ક્યાંક ખતરો વધ્યો છે. 92,000 સંક્રમિતો સાથે દેશમાં ત્રીજા ક્રમાંક પર છે, જ્યારે ગુજરાત પણ 34,686 કેસ સાથે ચોથા ક્રમાંક ઉપર છે. દેશમાં જે કોરોનાના કુલ કેસનો આંકડો છે સતત વધતો જઈ રહ્યો છે. કુલ કેસનો આંક 6,38,000 પર પહોંચી ગયો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. પહેલા આ પ્રતિબંધ 15 જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. ડીજીસીએના આદેશ પ્રમાણે આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ અને અન્ય ઉડાન ઉપર નહીં પડે. દેશમાં 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવી છે. 21 મેના રોજ તેના માટે ડિટેલ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી. દેશના લગભગ 20 એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવે છે. આ એરપોર્ટથી 55 દેશના 80 શહેરો સુધી પહોંચી શકાય છે. ત્યારે દુનિયાના ઘણા દેશ કોરોનાના સકંજામાં આવી ગયા છે. તેવામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉપર પ્રતિબંધ યથાવત રહે તે જરૂરી છે. સ્ટેટિસ્ટાના જણાવ્યા પ્રમાણે ભારતમાં 2019માં લગભગ 7 કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સફર કરી હતી.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ગોઝારી ઘટના ગત રાત્રે ઘટી ગઈ. કુખ્યાત બદમાશને પકડવા ગયેલ પોલીસ બળ ખુદ શિકાર બની ગઈ. નામી ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવામાં યુપી પોલીસ થાપ ખાઈ ગઈ અને તેમના 8 જવાન શહીદ થયા તો 7 પોલીસ કર્મીઓને ગોળી વાગી. હિસ્ટ્રી શીટરને પકડવા પહોંચી હતી યુપી પોલીસ. વિકાસ દુબેને પકડવા જતા પોલીસ પર ફાયરિંગ. હુમલામાં પોલીસના 8 જવાન શહીદ. ડીએસપી 3 પીએસઆઈ સહિત 8 જવાન શહીદ. વળતા હુમલામાં 3 બદમાશ ઠાર મરાયા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગુરુવારે મોડી રાત્રે 1 વાગે હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર દુબેના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સર્કલ ઓફિસર અને 3 સબ ઇન્સ્પેક્ટર સહિત 8 પોલીસ કર્મીઓ શહીદ થયા છે. બિઠુરના એક ગામમાં પોલીસ વિકાસ દુબેને પકડવા ગઈ ત્યારે છત પરથી તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા હતા. કયા પોલીસ કર્મી થયા શહીદ? ડીએસપી દેવેન્દ્ર મિશ્ર, એસઆઈ અનુપ કુમાર સિંહ, એસઆઈ નેબુલાલ, એસઓ મહેશચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલતાન સિંહ, કોન્સ્ટેબલ રાહુલ, કોન્સ્ટેબલ જીતેન્દ્ર અને કોન્સ્ટેબલ બબલુના મોત થયા છે. આ ઉપરાંત બિઠુર પોલીસ સ્ટેશન પ્રભારી કૌશેલ્ય પ્રતાપસિંહ સહિત 7 પોલીસ કર્મીઓને ગોળી વાગી છે. તેમની સારવાર રીજન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે. વિકાસ દુબે કોણ છે? વિકાસ દુબે યુપીનો એક કુખ્યાત ગેંગસ્ટર છે. વિકાસે 2001માં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ભાજપ નેતા અને રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યા કરી હતી. તે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસકર્મી સહિત ઘણા લોકોની હત્યા કરી ચૂક્યો છે. વિકાસ પર 60થી વધુ કેસ છે. કાનપુર પોલીસે તેના વિરુદ્ધ 25,000નું ઇનામ રાખ્યું હતું. તે પ્રધાન અને જિલ્લા પંચાયતનો પણ સભ્ય રહી ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે એક ટ્રેન દુર્ઘટનામાં 19 શીખ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા. શીખ શ્રદ્ધાળુઓ એક બસમાં લાહોરથી કરાચી જઈ રહ્યા હતા. તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટના ફારુખાબાદ સ્ટેશન પાસે બની હતી. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન ન્યૂઝ પ્રમાણે 15 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થયા હતા. રેલવે અધિકારીઓનું કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નીકળી રહી હતી અને આ સમયે બસના ડ્રાઈવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલોને બાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે. આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઈઓ લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં ₹20,000 કરોડના રોકાણનું એલાન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલ વચ્ચે આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી. આ રોકાણનો ઉપયોગ હજીરા સ્ટીલ પ્લાન્ટની કેપેસિટી વધારવા માટે કરાશે. એક લાંબી કાનૂની લડાઈ પછી આર્સેલર મિત્તલ અને નિપોન સ્ટીલે પોતાના જોઈન્ટ વેન્ચર આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા ₹50,000 કરોડ ચૂકવીને ડિસેમ્બર 2019માં બેન્કરપ્ટ એસઆર સ્ટીલ ઇન્ડિયા લિમિટેડને હસ્તગત કરી છે. હજીરા ખાતેના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટના પ્રોગ્રેસ વિશે મુખ્યમંત્રીને તેમણે અવગત કરાવ્યા હતા અને રોકાણ અંગેની માહિતી આપતા મિત્તલે જણાવ્યું હતું કે ₹5,000 કરોડના રોકાણથી હજીરા પ્લાન્ટની કેપેસિટી વાર્ષિક 8.6 મિલિયન ટન પર પહોંચી જશે તથા તમામ માળખાકીય સુવિધાઓ ઉપર ₹20,000 કરોડથી વધુના રોકાણ સાથે કેપેસિટીનું વધુ વિસ્તરણ પણ કરવામાં આવશે. આમાં હાલની કામગીરીની આસપાસ જમીન ઉપલબ્ધતા, કેપ્ટિવ બંદર, રેલવે જોડાણ, મેગા રોકાણો માટે પ્રોત્સાહક માળખું સામેલ રહેશે. સવારથી જ મુંબઈ શહેરના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણીને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. બાદ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની ચેતવણી આપી છે. વરસાદની તીવ્રતામાં સતત વધારો થશે. આગામી 48 કલાકમાં વધુ વરસાદ વરસી શકે છે.
અત્યારે બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.